જય શ્રી કૃષ્ણ. આપણે ગમે એવું નવું મકાન બનાવ્યું હોય પણ થોડો થોડો ખર્ચો માગે રિપેરિંગનો. કાં નળ બગડી જાય ને લોક ખરાબ થઈ ગયું હોય ને કાં મોરી ચોકઅપ થઈ ગઈ હોય ને તમે જોજો નાના નાના ખર્ચા ચાલુ જ હોય. એવી રીતે ગમે એટલી મોંઘી ગાડી લીધી હોય પણ દર 6 મહિને સર્વિસ કરાવવા દેવી પડે. 2-3 વર્ષ થાય એટલે એના સીટ કવરને નીચે પગ રાખવાની મેટને ચેન્જ કરવી પડે. ઘરને 15-20 વર્ષ થાય એટલે કે ભાઈ ઘર જૂનું થઈ ગયું, હા હવે રિનોવેશન માંગે છે, આપણે રિનોવેટ કરાવવું પડશે. આપણે એ બધો ખર્ચો ખુશી ખુશી કરીએ છીએ ને. એવી જ રીતે આપણું શરીર પણ ધીરે ધીરે ક્ષીણ થાય, ઢીલું થાય, જૂનું થાય તો એ પણ ખર્ચો માગે ને. શેનો? બીમારી. ક્ષીણ થાય એટલે બીમારી આવે, બીમારી આવે એટલે દવાનો ખર્ચો કરવો પડે, અને દવાનો ખર્ચો કરવો પડે એટલે આપણા હાથ પગ ઢીલા થઈ જાય. આપણે તરત જ એમ વિચારીએ કે અરે મારો પૈસો કેવો છે કે દવામાં જાય છે, અરે આ ડૉક્ટર દવાખાનું છૂટતું જ નથી. શું કામ એવું બધું વિચારો છો નેગેટિવ? અરે શરીરમાં નાની મોટી બીમારી આવી તો આવી, મસ્ત સરસ જાઓ, સારામાં સારા ડૉક્ટર પાસે જાઓ, દવા લ્યો, એને પાછું એને નવું બનાવો, દવા ખાઈ પીને પાછા તાજામાં જતા આવો, દોડવા માંડો. જેમ ગાડી દોડવા માંડે, ઘર સારું થઈ જાય, એમ આપણું શરીર સારું થઈ જાય, દોડવા માંડો. પણ દવાનો ખર્ચો એટલે ખોટો એ વિચાર કાઢી નાખો. કેમ કે ડૉક્ટર પણ કેટલી મહેનતથી ડૉક્ટર બન્યા છે ખબર છે? ઊંધું ઘાલીને ભણ્યા છે, મોટી મોટી મેડિકલની ફીસ ચૂકવી છે, દવાખાનામાં મોટા મોટા મોંઘા મોંઘા સાધન વસાવ્યા છે. પછી આપણે આગળ ફીસ લેવાના છે. ફીસ આપણે આગળ લઈએ એટલે આપણે એને કંઈ કે ખોટો ખર્ચો. દવાનો ખર્ચો ખોટો નથી. હા, આપણે બીમાર થયા એ ખોટું છે, કેમ કે આપણે આપણા શરીરનું ધ્યાન ન રાખ્યું. પણ શરીર છે એટલે નાનું મોટી બીમારી આવવાની જ, ડૉક્ટર પાસે જવાનું જ, આપણા શરીર માટે વાપરવાનું જ. પણ એ પૈસો ખોટો નથી. ઉલટાનું એમ વિચારો કે આપણો પૈસો સારો છે કે આપણે આપણી જાત માટે વાપરી શકીએ છીએ. કોઈ પાસે દવા માટે હાથ લાંબા કરવા પડતા નથી. અને ડૉક્ટર પાસે જાઓ તો પોઝિટિવ વિચાર લઈને જાઓ, તમે જુઓ કેટલા જલ્દી સાજા થઈ જશો. બરાબર છે? જય શ્રી કૃષ્ણ. કીપ સ્માઇલિંગ, બી હેપી. હસતા રહો, ખુશ રહો તો જલ્દી સાજા થઈ જશો ને ડૉક્ટર પાસે ઓછું જવું પડશે. બરાબર?